એટલે મજા અત્યારે કેવા કેવા કાન થાય છે હે લે હા સરપંચ આવ્યો હે સરપંચ હા આ ચૂંટણીમાં અમે બધાએ તમને મત આપીને જીતાડ્યા હા, તમે જીતાડ્યા. કહેતા હતા હા કે હું બધાયના કામ કરીશ લે આ બધાના કામ નથી કર્યા, આખા ગામના કામ કર્યા. ભલામણા રસ્તા બનાવ્યા, ગટરો બનાવી. તો મારું કામ ન તમે કરો? અરે કરું જ તેને બોલ. સરપંચ હું 10 ભણ્યો, મને ક્યાંય નોકરી નથી મળતી, તો મારું કામ ન તમે એવું કરો? 10 ભણેલા નીમ નોકરી મળતી હશે. પણ કામ તો કઈક મળવું પડે ને મને સરપંચ. 10 ભણ્યો, આટલી મહેનત કરી મેં. હવે તારા જોગું એક કામ છે. કામ? હા તો હું કરું, પણ એમાં તારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે હો. બુદ્ધિ તો સરપંચ મારી પાસે કૂટી કૂટીને ભરી છે, ત્યારે તું 10 પાસ થયો. હા તો તારે છે ને વસ્તી ગણતરીમાં જવાનું છે. વસ્તી ગણતરીમાં? હા. બુદ્ધિ પૂરેપૂરી વાપરવાની હો. બુદ્ધિ તો હું બહુ હકાલું છું સરપંચ. હા હા તો કાંઈ વાંધો નહીં. લે જો આમાં બધી ડિટેલ છે હા તારી રીતના. હે સરપંચ, હા હવે આમાં મારે કરવાનું શું? આમાં જો તારે કરવાનું બધે ઘરે ઘરે જવાનું હા. અને જે આ ડિટેલ લખીને ઘરમાં કેટલા સભ્ય, એમાં કેટલા પરણેલા, એ બધી લાઈન રહીને એ ટીક કરતું જવાનું, પૂછતું જવાનું. આ બધે ટીક મારી દેવાનું? હા અને તને મહિને લગભગ 10,000 રૂપિયા પગાર મળશે. 10,000 આપ? હા તો આ બધા ખાના ભરી દેવાના ને? અરે બધાય ભરી દેવાના. ઘરે ઘરે આખા ગામમાં આટો મારી લેવાનો. જોઈજો હો, આમાંથી એકેય રહી ન જાય. એકાઈ નો રહી જાય. સરપંચ એવું તો મને બહુ ફાવે. હા તો કાંઈ વાંધો નહીં, તારા કેટલી બુદ્ધિ છે હું જોઈ લઉં. બરોબર? બુદ્ધિ તો મારી પાસે કૂટી કૂટીને ભરી છે. હા તે વાંધો નહીં, સારું હાલ. હા. છે કોઈ ઘરે? ઘરે છે કોઈ? આવો હા સાહેબ, અમે તો કાલે જ લાઇટ બિલ ભર્યું, તોય તમે અત્યારમાં સોળો કાપવા આવી ગયા. હું જોડો કાપવા નથી આવ્યો, તો હું તો વસ્તી ગણતરી કરવા આવ્યો હોઉં. વસ્તી ગણતરી કરવા? હા. છે ખારું અમને એમ કે દોડા કાપવા વાળા છે. ના ના, મને એમ જ થયું. દોડા હું નથી કાપતો જ તે. છે કેવું છે તો હા. બોલો. હા. ઘરમાં કેટલા સભ્ય? 2. 2. હા. એમાં સ્ત્રી કેટલી ને પુરુષ કેટલા? અને કાંઈક કે ને તું પેલા ચશ્મા પહેરી લો, તમે એમ કરો. ચશ્મા પહેરી લો. આ હવે દેખાય છે? હવે દેખાય છે. ઘરમાં 2 વ્યક્તિ હોય તો એક સ્ત્રી ને એક પુરુષ જ હોય. એવું ન હોય ભાઈ. હું બે માણસ એટલે 2 માણસ ન હોય, 2 જણાય હોય. હા. હા, એટલે એવું ન હોય કે સ્ત્રી ને પુરુષ 2 જ હોય, 2 જેન્ટ્સ હોય, 2 લેડીઝ હોય. અમારા ઘરમાં આમ 2 જ છીએ. તમારા ઘરમાં તમે 2 જ હા, છો. 2 જ. હાલ. હા, એક સ્ત્રી ને એક પુરુષ ને? હા. એક જ પુરુષ ને? હા. 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 તો એમાં પરણેલા કેટલા? એ ભગવાન, અમે 2 હોય અને લખ એમાં હું પરણેલો, હું પરણેલો, હું એક પરણેલો. તમે એક પરણેલા. હા. હાલો. પરણેલા. તો આ બેન તમે પરણેલા કે હું આની તમે ઘરવાળી છું. તમે આના ઘરવાળા છો? ઘરવાળી. ઘરવાળી. હા. તો તમે પરણેલા એમ ને? એ હા. તો લખી નાખો તમે 2 પરણેલા. હા. 2 પરણેલા, બરોબર. તો તમારા છોકરા ખરા? અત્યારે જ નથી. તો ભવિષ્યમાં થાય ખરા? થાશે હો. કા થાય તેમ કેમ નો થાય? લે વાત તો જો કરે, ભાંગ્યા થોડા રે. તો લખી નાખું. લાઈક નાખ ને. તો આમ તો ફરી વાર આવું ને ત્યારે લખી હા, નાખી. તે તો એમ રાખો. હા, અહીંયા ટીક મારી દો એટલે હા, હા. મારા ખાનું ભરાઈ જાય ને. હા, ના ના, ખાના પર. તમારે બેંકમાં ખાતું ખરું કોઈનું? ના રે ના, પૈસા જ નથી, હું બેંકમાં ખાતું હોય. અરે પૈસા ન હોય કે એમ નહીં, પણ તમારે બેંકમાં ખાતું ન હોય ને તો ખોલાઈ નાખજો. તમે ખોલાઈ દો તો ખોલાઈ નાખી. અરે હું હારે આવીશ, તમારે મને કહેજો. હા, તે સારું. બીજું કયો? તો હું આ બધા ખાના મારે ભરવા જ પડે ને, બેંકનું ખાતું ઈ ત્યાં સામે ઠીક તો મારવું પડે ને. ના ના, ભરો, ખાના ભરો તમે.
તો ખાતું હોય ને તો ભવિષ્યમાં તમને લાભ મળે, સમજ્યા? હા કોઈ સ્કીમ હોય ને હા તો એનો લાભ તમને મળે. તે સારું. હા. રેશન કાર્ડમાં તમારું નામ છે કોઈનું? ના હું ના છે છે? નામ તો હોય જ ને, મારું છે બે ના હોય. તમારા બેયનું નામ છે? હા ઘઉં ચોખા મળે છે તમને? ના નથી મળતા? ના આ ચાચી અત્યારમાં આવી જાઓ એટલે તમે ઘઉં ચોખા દેવા એવા શું? આધાર કાર્ડ છે? આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, બધુંય છે. હું જોતું છું? હા તો ઓલું આયુષ્માન કાર્ડ છે 5 લાખ વાળું? ના ઈ નથી એ નથી? ના તો હવે 10 લાખ વાળું કરાવી નાખજો. હે? હા, ઈ સ્કીમ બહાર પડે છે. એમાં શું કરવાનું એમાં તમને મફત સારવાર મળે. હે હા, તમને શરીરમાં કાંઈ પણ થયું હોય ને તો દવાખાને જાઓ ને ઈ કાર્ડ લઈને તો મફત તમને સારવાર મળે. હા તે કરાવી નાખશું હો. ઈ કઢાઈ હો વાળજો. હો કરાવી નાખશું. એમાં અમને ખબર ન પડે એમાં શું શું જોઈએ અમને કહો એમાં કાંઈ ન જોવે, એમાં રેશન કાર્ડ જોવે અને આધાર કાર્ડ જોવે અને તમારા ફિંગર પ્રિન્ટ આવવા પડે. આવો કાંઈ અને વાંધો કાંઈ તમને ખબર ન પડે તો મને હારે લઈ જાજો. એમાં કાંઈ વાંધો ભણેલા ભણેલા હાથે ન હોય ને હા, એવું થોડું થોડું જોવે. એ પછી તમે મને પૂછી જોજો, હું તમને કહી દઈશ. કાંઈ વાંધો બરોબર? નહીં. હા હો હાલો, આ આયુષ્માન કાર્ડ નથી ત્યાં, ઠીક. તમે કેટલું ભણેલા? 8 હે 8. તમે તો કહેતા હતા મારા બાપુ પાસે કે મેં કોલેજ કરેલી છે ભાઈ કોલેજ કરેલી હો. કોલેજ કરેલી? હા કોલેજ. એટલે જે હોય એ હાચું બોલજો. હા. કારણ કે આ કાગળિયા બધાય મારે ઉપર સુધી પોગાડવાના છે અને ત્યાં ઓનલાઈન બતાવે. એટલે ઓનલાઈન બતાવે ને એટલે જો ખોટું હશે ને તો ખોટું બતાવે, હાચું હશે તો હાચું બતાવે. જો ખોટું હશે તો હને તમારી ઉપર કેસ થશે એટલે તમને સજા થશે. એટલે જે કાંઈ હોય એ હાચું કીજો કેટલું ભણેલા એમ. કોલેજ કરેલા છે લખો ભાઈ 3. હે તો તમે ખોટું બોલ્યા એમ ને ખોટું બોલીને મારે લગ્ન કર્યા આમને જવા દો એટલે તમારો વારો છે હે બેન, તમે કેટલું ભણ્યા? હે તમે કેટલું ભણેલા? અભણ અભણ? હા અભણ. તે તમારા ઘરમાં છૂટા છેડા ક્યાં હોય એવું કોઈ ખરું? ક્યાં નથી પણ તું જાશ એટલે થાશે ખરા. તે હા. અને તમારા ઘરમાં વાંઢા કોઈ ખરા? હે વાંઢા વાંઢા તમારા ઘરમાં વાંઢા કોઈ છે? ઊભા રહ્યો હો. છે. હે બેન, અંદર કોઈ વાંઢું છે? અમને આવશે એટલે તમને ખબર પડી જાય છે છે. હા ઘડીક રહો બરોબર. હા એમાં મારે શું બધા ખાના ભરવા પડે. હા એ તો તમારી વાત સાચી આયા ઊભો થા. કા આયા. છે કાંઈ ભાઈએથી હા. દેખાડવાનું છે હા. એમ ને? આ! પણ મારો છો કેમ? ઓય. મારો છો શું લેવા? તું અત્યારમાં આવો પ્રશ્ન કરે બરાબર. હવે લઈ પરિણામ હોય હું અને તું જાઈશ ને પછી વાંઢો હોય હું. એવું? હા એટલે પણ ગમે ત્યાં જાવ ને છેલ્લે મારું દીકરું આમ જ થાય છે. છેલ્લા પ્રશ્નમાં એવું થાય છે મારી હારે. લાવો તો પડ્યું કા મારા બાપુ પાસે એકવાર તો મને છોટું બોલીને પૈણી લાવ્યા અને પૈણી લાવ્યા તે દુના મને મેણું મારો નહીં અભણું કોઈ તો તઈ નીકળ્યા આવજો જતું જ રહેવું કે મારા બાપુના ખબર કેળવા આવજો ખબર પડે હા વાંધો ને, હાલો નીકળું જ છું બસ જો 2 મિનિટમાં. હા હાલો સરપંચ, મારે આવી નોકરી જ નથી કરવી. કા? જ્યાં ઓલા ઘરે હું જો ને હા ત્યાં મને મારવા માંડ્યા. તને માર્યો શું લેવા? મેં એને પ્રશ્ન પૂછ્યા. એ 2 માણસ હતા ને, હા. મેં કીધું તમે પરણેલા કેટલા? તે કાંઈ ન વાંધો આવ્યો. પછી છેલ્લે મેં એવો પ્રશ્ન પૂછ્યો ને કે તમે વાંઢા કેટલા? તે મને મારવા જ માંડ્યા. એટલે આ બુદ્ધિના અકલ મઠા ત્યાં 2 માણા હોય બરોબર તો એ પરણેલા જ હોય, એમાં તાર વાંઢાનું ક્યાં પૂછવાની જરૂર હતું? પછી મારે જ તેને. ઠેક.
થોડીક બુદ્ધિનો ઉપયોગ કર, નકર જાય તો માર જ મળશે આવી રીતના પ્રશ્ન કરીશ એટલે. ઠેક લાવો તો હવે તું મારી બુદ્ધિ જ દોડાવી. મેં તને કીધું તો ને બુદ્ધિ પૂરેપૂરી વાપરજે, નકર ધ્યાન રાખજે. હવે બુદ્ધિ વાપરું મારી. આ તે વાંધો બુદ્ધિ નહીં. મારામાં કૂટીને ભરી છે. હવે બુદ્ધિ હા. વાપરું. અરે ભાઈ સાનો રહી જા અને હું વસ્તી ગણતરી કરવા વાળો છું અને તું મને નામ લખાય આમાં હું કહું એમ. બોલો. ઘરમાં કેટલા સભ્યો તમે? ઘરમાં હું ને મારા બાપુ બે હતા, પણ મારા બાપુ હમણાં મરી ગયા. અત્યારે હું એક જ છું. તો અત્યારે એક લખવું બરોબર ને? હા. હા, એક સભ્ય. તો એમાં પરણેલા કેટલા ને વાંઢા કેટલા? એલા તને કીધું તો ખરા હું એક જ છું, મારા બાપુ મરી ગયા. તો પરણેલા એકાય નથી? એલા તને કીધું તો ખરા, નથી ખબર પડતી? છે હાલો એકાય નહીં. તો તમારે છોકરા કેટલા? એલા તું બુદ્ધિ વગરનો લાગસ. તને કીધું કે હું ઘરમાં એક જ છું, તો મારે છોકરા હોય? એમ નહીં ભાઈ, મારે આ બધા ખાના ભરવાના હોય અને મારે ઉપર બધું બતાવવાનું હોય ઓનલાઈનમાં. તો તમે મને લખાવો આમાં છોકરા કેટલા એમ. હવે ઈ તારા ખાના રહ્યા ને ઈ ઘીરે જઈને ભરજે, અહીંયા નથી ભરવા. આમ ભેતી નો થાને સાનો માનો. તમારે ઘરમાં કોઈના છૂટા છેડા થયેલા? એલા તને કહું છું તો રવા દો ઉપાડ. જ્યાં સેલે જ માંડ્યું આવું થાય છે. કુંડાણા હું સેલે હું કહી દઉં. છે કોઈ ઘરે? હા. એટલે મોહનિયા હું બાથરૂમમાં છું. ભૂલમાં બાથરૂમ નું બારણું ઉઘડી ગયું. મને શું ખબર? એય ઊભો રહે તો હેલ તો. એ કરતો આ બાથરૂમનું બાવણું છે દેખાતું નથી? મને ખબર નથી. ખબર નથી વાળો થાશે તને આ બાવણામાં ને ઘરના બાવણામાં ફેર નથી લાગતો? પણ તમે એટલે ખારા ન થાશો. હું વસ્તી ગણતરી કરવા વાળો તો છું. ભલે હોય વસ્તી ગણતરી કરવા વાળો. હાલો તમારું ઘર બતાવો. હા હાલ આમ જેમ તેમ બાવણા ઉગાડે આમ હાલ આમ. જો આ છે મારું ઘર. બોલો શું છે તમારે? હું છે નહીં, મેં હમણાં કીધું જ ખરા. હા તે બેહો અહીંયા. બોલો. હા તે તમે કેટલા ઘરમાં સભ્ય? ત્રણ. 3. હા તમારા બાપાનું નામ શું? જેમાભાઈ. જેમાભાઈ. હા તમારા માનું નામ? સંપાબેન. સંપાબેન. હા તમારું નામ? મારું નામ હિરલ. હિરલ. હવે આમાંથી લગ્ન કેટલાના ચાશે? મારા બાપાના ત્યાં છે એકના. તમારા બાપાના? હા તમારા બાએ પરણેલા ને? એ આપણે મઠી ના મારા બાપા પરણેલા હોય તો મારા બાઈ પરણેલા જ હોય ને. હે તો તમારા બાએ પરણેલા. હા લખામાં મારા બાઈ પરણેલા. દાંડા જેવો છે. તો તમારે છોકરા કેટલા? એટલે આકલ મઠા હું વાંઢી છું તો મારા છોકરા ક્યાંથી નો હોય? ઊભો થાત તું ઊભો થાત એટલે અત્યારમાં પ્રશ્ન પૂછે ક્યાંથી ના આવ્યો છો અત્યારમાં? દી બગાડે છે પણ તમે મારશો નહીં. મારે આ બધા ખાના ભરવાના હોય. એટલે ખાના વાળી ના તું કેવા પ્રશ્ન કરે? પણ હું આ વસ્તી ગણતરી વાળો છું ને, મારે આ બધું દેવાનું હોય ઉપર. પણ દેવા વાળી તે કરો આ બાપુ આ કેવા અત્યારમાં પ્રશ્ન કરે છે મને? મારી છોડીને જેવા તેવા તો પ્રશ્ન એટલે દાદા મારી વાત સાંભળો. શું તારી વાત સાંભળો? દાદા તમે મારો માં મને. હા હું આ વસ્તી ગણતરી વાળો છું. મારે લખવું પડે આમાં બધું. એટલે મને તમે હને બધું લખાવો. વસ્તી ગણતરી વાળો છો? હા આ તો એ મોઢામાં થાટતો પેલા આ બેન ને કીધું તું માન્યાત નહીં. આ તે બોલો મારા બાપુ આવી ગયા હવે કર પ્રશ્ન તું. હા આ બોલ હે. બેહો આય બાપુ આપણે. તો દાદા હા આ ઘરમાં સભ્ય કેટલા? અમે 3 જણ. હા આમ તો ઈ આમને લખાઈ દીધું. હા હા એમાં પરણેલા કેટલા? હું એક. હા ઈ આમને લખાઈ દીધું. હમ. તમારા વર્ષ કેટલા દાદા? કોના? તમારા મારા 70 વર્ષ. 70 વર્ષ. હા તમારા ઘરના ના વર્ષ?
એના 65. 65 આમના વર્ષ કેટલા? એના પછી. 25 વર્ષ? હા. હે 25 વર્ષ? હા. તો પરણાવતા કેમ નથી? પરણાઈ દેવાય. હવે ઈ પ્રશ્ન અમારો છે, બરોબર? પરણાવી નો પરણાવી તું તારું જે લખાણ થતું હોય ને ઈ કહે. પણ પરણાવતા નથી એટલે અમારે એકા વાંઢા જ રહી જાય. મેં તને કીધું ને માર ઘીરે દોઢ ડાયું તારે નથી થવાનું, ઈ મારે જોવાનું. તાર જે લખવાનું છે ઈ લખ. છે હા તે તમારે આધાર કાર્ડ છે? હા. રેશન કાર્ડ છે તમારા બધાયના નામ એમાં? હા. છે ને? હા. પાન કાર્ડ? બધું આયુષ્માન કાર્ડ? બધું કાર્ડ બધાય છે. કાર્ડ બધાય? કાર્ડ બધાય. કાર્ડ બધાય છે. પછી તમારામાં વિધુર કે વિધવા કોઈ ખરા? ના ના કોઈ નહીં? કોઈ નહીં. જો તો દાદા તમે કેવું હરખું લખાવો છો. તમારે સોળીને બધું પૂછ્યું ક્યારું ને ઉલાવતી હતી. ને સાનો માનો લખવા માંડને ભાઈ, હું લખાવું છું ને. બોલ હવે શું બાકી રહ્યું છે? મીટર છે તમારા ઘરમાં? મીટર હશે ને લીટર હશે. છે લીટર એટલે ઈ આવે ઈમાંથી એ લખવાનું હોય એટલે લઈ. લખી નાખું ને? હા. હા ઈ ખાનું ભરી વાળું મીટર. હા મીટર લીટર બે. હા તમારા ઘરમાં છૂટા છેડા ચા એવા કોઈ ખરા? ના ના કોઈ નથી? કોઈ નથી. કોઈ નથી. હા હાસન કેવું નું ઈ જ ભૂલી ગયો. ઈ લખવાનું બાકી રહી ગયું આ બીજા ખાનામાં. હા તમારી દીકરી ભણ્યું કેટલી? કેટલું ભણ્યા? 12 પાસ? હું 12 પાસ છું. તો બેયનું જામ છે. એટલે ગામ છે એટલે એમ નહીં મારા કાકાને મોકલીશ તો માંગુ લઈ. કોનું માંગુ? મારું હું 12 પાસ છું. ઈ ભીનો ભાઈ તો 12 પાસ એટલે શું? એટલે મારે તને દીકરી દઈ દેવાની? હે? હું આ લખવા આવ્યો છો કે છોડીને માંગા? શું લેવા આવ્યો છો? બોલ તો. દાદા રવા દ્યો. પોલીસ કોઈ આવું? ના, હે? ના. અને મારા ઘરમાં નો કોઈ દિન કરતી નો, અને આ બધા નીકળતી નો નહીં કોઈ દિન. પણ મારે ખાના ભરવાના હોય. એ ખાનાવાળા આવ્યા હાલ તો થાને. હાલ ભાગે છે. નીકળ. જાઓ. અલ્યા આ તારો હંસો લેતો જા આણી વગરનો રાઈસ. લઈ લે અને ભાઈ હાલ. મારા દીકરું જ્યાં જાવ ને છેલ્લે આમ જ માર ખાવો પડે છે. પગાર મને માર ખાવાનો આપે છે કે વસ્તી ગણતરી કરવાનો? હવે જાને હું બબેડ કરે. તું બંધ થાને તારા લીધે જ મારે માર ખાવો પડ્યો તો. હે?